નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુર વિસ્તારમાં ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે આવેલા લારી ગલ્લા ધારકોને છેલ્લા 5 થી 6 દિવસથી દક્ષિણ ઝોન અધિકારી સમીર જોશી દ્વારા 2 દિવસ માટે લારી બંધ કરાવવા માટે સૂચના આપી હતી, પરંતુ 5 થી 6 દિવસ થઈ ગયા તો પણ પાલિકાની ટીમ દ્વારા લારી ધારકોને લારી ખોલવાની પરવાનગી આપવામાં નથી આવતી। ઘણા લારી ધારકો પોતાની સ્વનિધિ યોજનાની લોન ભરપાઈ કરી રહ્યા છે। આવા લારી ધારકોનું ઘર પરિવારનું ગુજરાન લારી પર ચાલતું હોય તો વડોદરા મહાનગરપાલિકા આવા ગરીબ અને મધ્યમ વર્ગના લારી ધારકોને વ્યવસાય કરવા માટે રોકે છે। ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસેના લારી ગલ્લા ધારકો આજે તેમને રજૂઆત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયા અને જ્યાં તેમણે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ સિક્યુરિટી દ્વારા તેમને મળવા માટેની મંજૂરી ન આપવામાં આવી, જેના કારણે લારી ધારકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। આજે અમે અહીંયા કોર્પોરેશનમાં કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે, જે એમના ઝોનમાં લાગતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમીર જોશી જે વારંવાર એમની પાસે આવ્યા અને એમને એવું કીધું કે 2 દિવસ લારી બંધ રાખો, અને આ લોકોએ 2 દિવસ લારી બંધ રાખી, પછી 4 દિવસનું કીધું તો 4 દિવસ એમનું માન રાખીને આ લોકોએ બંધ રાખી, તો અત્યારે એ લોકોને ચાલુ કરવા દેતા નથી। આજે નહીં તો 10 દિવસ થઈ ગયા છે, તો એનો મતલબ કે તમે કોઈ લેખિતમાં કંઈ આપતા નથી, કોઈ નોટિસ નથી, કશું જ નથી, તો તમે બંધ કેમ કરવા દો છો? પ્લસ એ લોકો પાસે કોઈ રોજીરોટી નથી, કશું જ નથી। ઘણા લોકો એવા છે કે જે લોકો પોતાનું ઘર તોડ્યું છે અને અત્યારે એના ઉપર નિર્ભર છે। એ લોકો સ્વનિધિ યોજનાની જે ગવર્મેન્ટની યોજના છે એની લોન લીધેલી છે, લોન ભરપાઈ કરવાની છે, એની માટે એ લોકો પાસે પૈસા નથી। વારંવાર રજૂ કરવા છતાં જો એ લોકો ના માનતા હોય, કોઈ નોટિસ પીરિયડ નથી આપ્યું, કશું જ નથી આપ્યું, અને અત્યારે અમે જ્યારે ડેપ્યુટી કમિશનર કામ નથી કરતા, જ્યારે અમે કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે તો કમિશનર અમને મળી નથી રહ્યા, એમની જગ્યાએ કોઈ પણ મળી નથી રહ્યું, તો એનો મતલબ કે કમિશનર તો ભગવાન નથી બની ગયા। જ્યારે આમ જનતાનું કમિશનર ગમે ત્યારે ના સાંભળી શકતા હોય તો બીજા કોનું સાંભળશે? તો અમારી ખાલી એટલી રજૂઆત છે કે આજથી અમે લોકો ત્યાં આગળ લારી ચાલુ કરવાના છે, જેને જે થાય તે કરી લેવું। આજથી ચાલુ થશે, કંઈ પણ થશે એની જવાબદારી ડેપ્યુટી કમિશનરની રહેશે, સમીર જોશીની। સાહેબ, અમારી લારીઓ બધી બંધ કરાવી દીધી છે। અમને 2 દિવસ માટે બંધ કરવાનું કીધેલું હતું, અમે એમનું માન્યું, અમે 2 દિવસ માટે બંધ કરી, પછી અમને પાછું કીધું કે હમણાં નહીં, 4 દિવસ બંધ રાખો, 5 દિવસ બંધ રાખો। અમે રજૂઆત લઈને સાહેબ પાસે ગયા તો સાહેબ કહે છે અમે તમારા દુઃખ સમજીએ છીએ, અને પેલી સ્વનિધિ લોન યોજના જે છે તે મેં 50,000ની લઈને લીધી છે। અત્યારે લારી બધી બંધ છે તો હું હપ્તા કેવી રીતે ભરીશ? મારા પતિ છે નહીં, હું ઘર એકલી છું ચલાવનારી, તો કરીશ તો કેવી રીતે હું કરીશ? માંજલપુર ઇન્દ્ર કોમ્પ્લેક્સ। કેટલા લોકોની તમારી લારી છે? મારે 14 વર્ષની લારી છે ત્યાં આગળ। શેની લારી તમારી? પાપડી લોટ ઢોકળા ખીચું। અચ્છા, બાકી બધી કેટલી તમારી જે બીજા કેટલા લોકોની લારીઓ બંધ છે? ટોટલ અમારી 14 લારીઓ છે, અને અમને કીધેલું 4-5 દિવસમાં તમને અમે ચાલુ કરાવી દઈશું, પણ હજુ અમને કરાવી નથી। અમે એમને એવું પણ રજૂઆત કરી છે કે અમને કોઈ જગ્યા આપો તો અમે એ જગ્યાએ અમે ત્યાં આગળ સ્થાયી થઈએ। તેમને એવું બી કીધું અમે તમારા માટે જગ્યા જોઈશું ને, પણ હજુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અમારી પાસે। પાલિકાની વડી કચેરી પર આવ્યા છો તો તમને શું જવાબ મળ્યો છે? અમને કોઈ જવાબ નથી મળ્યો। અમને સર સાહેબ છે નહીં, એના માટે તમે સોમવાર નહીં તો ગુરુવારે આવો એવું કીધું છે, અને અમને કોઈની જોડે મળવા દીધું નથી। શું નામ તમારું? વર્ષા ધવલરાવ ઉત્તેકર।